નમસ્કાર 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 મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારા મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને જે પોલીસની પરીક્ષા આપવા જઈ રહેલા છે મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલી હેલ્પ કરજો. હવે મિત્રો, પોલીસનું મોડલ પેપરને અનુલક્ષીને આપણે પ્રશ્નો જે આવનારી પરીક્ષાની અંદર જે પરીક્ષાઓ હતી એમાં પૂછાઈ ગયા છે એને લગતા પ્રશ્નો છે, તો સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરા નિહાળવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો, પ્રશ્ન 1 જોઈએ. સૌ પ્રથમ પહેલાં આપણે અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે વર્ષ 1767 અને 1769 દરમિયાન લડાયેલા પ્રથમ મૈસૂર વિગ્રહનો અંત ખાલી જગ્યાની સંધિથી થયો. તો મિત્રો, એની અંદર મદ્રાસ. અને જે આપણે જોઈએ તો ડેપ્યુટી સેક્શન ઓફિસર કાયદાની જે પરીક્ષા આવે છે વર્ગ 3ની અંદર 19/9/2021 પૂછાઈ ચૂક્યો છે મિત્રો. બીજો પ્રશ્ન જોઈએ. મિત્રો, લાઈક કરજો, સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો. કેટલાક વિદ્યાર્થીઓ વિડીયો જોયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. મિત્રો, કરતા રહેજો. નંબર 2, ટીપુ સુલતાનને હરાવવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નીચેનામાંથી કોની મદદ લીધી? મિત્રો, હોર્ટિકલ્ચર સુપરવાઇઝરની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાયો છે. આપણે 27/10/2024ની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. હવે એની અંદર વાત કરીએ તો એનો જવાબ આવે છે, આપણે હવે જોવા જઈએ એ તથા બીની બંનેની આવે છે. જો એને મરાઠાની મદદ લીધી હતી અને નિજામ જે હતો એની પણ મદદ લીધી જ હતી. આગળનો આપણે પ્રશ્ન જોઈએ. મિત્રો, ઘણા પ્રશ્નો આપણા પૂછાયેલા જ પરીક્ષાના છે. બીજા નથી પૂછાયેલા પ્રશ્નો આપણી સમક્ષ અહીંયા રજૂ નથી કર્યા, એટલે વિડીયોને પૂરેપૂરો નિહાળજો. અને આવા વિડીયો આપણા કુલ 10 મૂકવાના છે પૂછાયેલા. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મિત્રો, બ્રિટિશ સહાયકારી યોજના. મિત્રો, સહાયકારી યોજના કોને અપનાવી હતી? મને કોમેન્ટમાં જરા કહેજો. સહાયકારી યોજના કોને અમલમાં મૂકી અને દરેકે એનો વાત કરવામાં આવે તો પાલન પણ કર્યું હતું, એક વ્યક્તિએ નહોતું કર્યું, એ વ્યક્તિ ના પાડતો હતો, એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો. અને જો પછી તમને ખ્યાલ ના આવે તો મને કહેજો, હું જણાવીશ. પણ પહેલાં તમે પ્રયત્ન કરો. મિત્રો, બ્રિટિશ સહાયકારી યોજનાનો સ્વીકાર કરનારનું અંતિમ મરાઠા રાજ્ય નીચેનામાંથી કયું હતું? સૌ પ્રથમ સ્વીકાર કોને કર્યો? સિંધિયાએ નહોતો કર્યો, ગ્વાલિયર નહોતો કર્યો, જે ઘોસલેએ પણ નહોતો કર્યો, તો હોલકર આવશે. હવે મિત્રો, આગળ જોઈએ. મોડી ભાષાનો ઉપયોગ દસ્તાવેજો લખવામાં કોના સમયમાં થતો? જે સહાયક ઇજનેર સિવિલ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે પ્રશ્ન, તો એની અંદર મિત્રો મરાઠા આવશે. મિત્રો, કોમેન્ટ કરતા જાઓ, લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. નીચેના વાક્યોને તપાસવાના છે. નીચેના વાક્યો છે અને તમારે તપાસવાના છે, બરાબર મિત્રો. સિરાજ ઉદ દૌલા અને કંપની વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. 1764માં સંયુક્ત સેના અને કંપની વચ્ચે બક્સર ખાતે યુદ્ધ થયું હતું. મિત્રો, યાદ રાખજો. ગવર્નર જનરલ ડેરહાઉસે જપ્તી અને ખાલસા નીતિના માધ્યમ દ્વારા રાજ્યનો વિકાસ કર્યો હતો. કંપનીના વહીવટને કારણે ખેડૂત પાયમાલ થયો અને કંપનીના હિતના ધંધા રોજગારનો વિકાસ થયો. મિત્રો, સેક્શન અધિકારી કાયદાની જે પરીક્ષા છે એમાં પ્રશ્ન પૂછાયેલો છે, તો મિત્રો એની અંદર બધા આપણે સાચા આવે છે. પહેલું, બીજું, ત્રીજું અને 4 આવશે. ચલો મિત્રો, હવે આગળ જોઈએ. આગલો પ્રશ્ન છે આપણે કે જે બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા
પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યા. તો જે પોર્ટુગીઝો છે એને મિત્રો હાંકી કાઢવાનું કામ જે કર્યું હોય તો 1631 કાસિમ ખાન આવશે. હવે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ખોટું વિધાન આપણે શોધવાનું છે. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. હા, થયું. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો. હા, લીધો. મિત્રો ખબર ને કૂટનીતિ અપનાવી હતી. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગનાની જાગીર મળી. હા, એ પણ મળી. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળની દીવાની સત્તા મળી નહીં. ખોટું આવશે. આપણો જવાબ 4 આવશે. ચલો, નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. મિત્રો કયા સાચા છે કયા ખોટા છે એ તમારે જોવાના છે. મિત્રો એ પણ પરીક્ષા આપણી જે કાયદા અધિકારી વર્ગ 2 એટલે કે ક્લાસ 2ની અંદર પૂછાઈ ગયેલો છે. 25/9/2022ની અંદર જે લેવાની છે પરીક્ષા એમાં. હવે એની અંદર આપણે જવાબ જોઈએ તો ડીની અંદર વાત કરીએ તો બંને વિધાનો સાચા છે. મિત્રો પ્રથમ કર્ણાટક વિગ્રહના અંતે ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે કઈ સંધિ કરવામાં આવી. પ્રથમ કર્ણાટક વિગ્રહ મિત્રો કીધો છે. ક્યારેક ક્યારેક તમે છેતરાઈ જાઓ છો. જે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે તો એની અંદર આવશે એક્સલા ચેપલની સંધિ કરવામાં આવેલી હતી. ચલો બીજું, નીચેના પૈકી કયા મુઘલ શાસકે જે બ્રિટિશરને બંગાળ, હૈદરાબાદ અને ગુજરાતના રાજ્ય પ્રદેશોમાં કરમુક્ત વ્યાપાર કરવા માટેની પરવાનગી આપી હોય તો એની અંદર મિત્રો એ પણ પ્રશ્ન આપણે પૂછાઈ ગયો છે. જે મદદનીશ નિયામક જે અગ્નિશામક અધિકારીની અંદર પૂછાયેલો છે તો એની અંદર ફર્કુસિયાર આવશે. હવે 17મો જોઈએ. ભારતમાં સંધિ સેવકોને તાલીમ આપવા માટે લોર્ડ વેલેસીએ ખાલી જગ્યા કોલેજ ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટની સ્થાપના કરી હતી. ફોર્ટ વિલિયમ્સ. ખાલી જગ્યાની સંધિથી ત્રીજા એંગ્લો મૈસૂર યુદ્ધનો અંત આવ્યો. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની અંદર પણ પ્રશ્ન પૂછાયો છે તો શ્રીરંગપટ્ટમ. મિત્રો નંબર આગળ જોઈએ. આડાઅવળા નંબર છે એટલે ચિંતા નહીં કરતા. તમે ખાલી પ્રશ્ન ઉપર ભાર આપજો મિત્રો. કોઈ ભૂલ હોય તો જણાવજો મને. નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજો એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું તો એની અંદર ચાર્લ્સ કોર્નવોલિસ આવશે. જે પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે. જે સામાન્ય પેપર એનું હતું 2021ની અંદર એમાં પૂછાયો છે. નીચેના પૈકી કયા વિધાનો સાચું અને સાચા છે. મિત્રો મામલતદાર ડીવાયએસઓની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો એની અંદર બંને વિધાનો સાચા છે એટલે સી આવશે. મિત્રો એંગ્લો મૈસૂર વિગ્રહ સંબંધે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે તો બધા આવશે. 4 વિધાનો સાચા આવશે. પહેલા એંગ્લો મૈસૂર વિગ્રહમાં હૈદર અલી જીત્યો. એંગ્લો મૈસૂર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાનને બેલીને હરાવ્યો. એંગ્લો મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી પણ નાખ્યો. રાઈટ, કારણ કે એને પોતે નહોતું સ્વીકાર્યું. હવે મિત્રો વાત કરી આગળ કે જોઈએ કે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા કોની પાસેથી લીધી. મિત્રો રાજ્યવેરા નિરીક્ષક STI પરીક્ષા જે આપી છે એમાં પ્રશ્ન પૂછાયેલો છે તો એની અંદર બી આવશે. શાહ આલમ બીજો આવશે. શાહ આલમ બીજો આવશે. ભારત ઉપર બ્રિટિશ રાજકીય આધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણાય છે.
તો મિત્રો એની અંદર જે યુદ્ધ થયું હતું સામાન્ય અભ્યાસ પરીક્ષા પેપર 1 ની અંદર પ્રશ્ન પૂછાયો છે, એની અંદર આવશે પ્લાસી. ભારતમાં કયા સ્થળે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની પ્રથમ ફેક્ટરી સ્થાપી? આસિસ્ટન્ટ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટર પરીક્ષાની અંદર પણ મિત્રો પ્રશ્નપત્ર 1 ની અંદર પૂછાયો છે 2022માં. તો મસૂલીપટ્ટનમ આવશે, મસૂલીપટ્ટનમ આવશે. શ્રીરંગપટ્ટનમ ના કરાર ટીપુ સુલતાન અને કોની વચ્ચે થયો? જે જુનિયર ક્લાર્કની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે. તો એની અંદર આવશે કોર્નવોલિસ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એની અંદર પોર્ટુગીઝ આઝાદી પૂર્વના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપીયો હતા. તો ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર સાચાની વાત કરી છે. ભારત છોડનાર પ્રથમ યુરોપિયન સત્તા ડચ હતી. અને કર્ણાટક યુદ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી. તો કરી એટલે આપણો જવાબ 1, 2 અને 3 આવશે. ભારતના ઇતિહાસ સંદર્ભે ઇતિહાસમાંથી કયું અને કયા વિધાનો સાચા છે? જે મિત્રો યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો એની અંદર વાત કરીએ તો માત્ર ને માત્ર કયું વિધાન સાચું છે? તો બી આવશે. વિજયનગર સામ્રાજ્યથી મૈસૂર રાજ્યનો ઉદય થયો આવશે. હવે કચ્છી સુંદરજી શિવજીને હકુમતે હૈદરી કોતરેલી લોખંડની તોપ કોને ભેટ આપી હતી? તો રાજ્યવેરા નિરીક્ષણની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો એમાં આવશે ટીપુ સુલતાન. શું આવશે મિત્રો? ટીપુ સુલતાન આવશે. હવે આગળ જોઈએ કે કર્ણાટક વિદ્રોહ કઈ બે પ્રજા વચ્ચે લડાયા? તો મિત્રો એકાઉન્ટ ઓફિસર અને કોમર્શિયલ ટેક્સ ઓફિસરની અંદર પ્રશ્ન પૂછાનો છે. તો એની અંદર અંગ્રેજ અને ફ્રેન્ચ આવશે. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? નગરપાલિકા મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો પોર્ટુગલ. મુંબઈના રાજ્યપાલ દ્વારા આ શાસન દરમિયાન મેનેજ એલેક્ઝાન્ડર વર્કની વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી. હિસાબી અધિકારીની અંદર વર્ગ 2માં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો એમાં બી આવશે. આનંદલાલ ગાયકવાડ આવશે. નંબર 4, નીચેના પૈકી કઈ જોડી અને જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? તો એની અંદર માત્ર ને માત્ર આપણો જવાબ ભારતમાં પોર્ટુગીઝોની સૌ પ્રથમ ફેક્ટરી કાલિકટ ખાતે હતી. બરાબર, તો હતી. નંબર 3, ભારતમાં અંગ્રેજોની સૌ પ્રથમ ફેક્ટરી સુરત ખાતે હતી. આ હતી, રાઈટ. ભારતમાં ડચોની સૌ પ્રથમ ફેક્ટરી મસૂલીપટ્ટનમ હતી. આગળ આપણે જોઈ ગયા હતી. તો એટલે આપણો જવાબ બી આવશે. જે હિસાબી અધિકારીની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો છે. ફોર્ટ સેન્ટ જોર્જ ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ કિલ્લો કયા સ્થિત હતો? એટલે કઈ જગ્યાએ સ્થાપિત હતો? તો સામાન્ય અભ્યાસ પ્રિલિમિનરી એટલે કે પ્રથમ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો મદ્રાસ, જે હાલનું ચેન્નઈ કહેવાય છે. નંબર 6, કઈ નીતિથી બ્રિટિશરોએ ભારતના ફ્રાંચના પ્રભાવને નાબૂદ કર્યો? તો મિત્રો સામાન્ય પેપર 1ની અંદર પૂછાયેલો છે પરીક્ષાની અંદર. તો સહાયકારી યોજના આવશે. મિત્રો હજી સુધી કોમેન્ટ નથી આવી સહાયકારી યોજનાનો અમલ કોને કર્યો છે? મને જરા બહાર પાડી હતી, મને તમે જણાવજો. રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો એની અંદર ખાસ કયા વિધાનો સાચા પડે છે? તો તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી? નહીં, રૈયત પદ્ધતિ એના દ્વારા દાખલ કરવામાં નથી આવી. માલિકના હક્કો ખેડૂતોને સુપરત કરવામાં આવ્યા હતા? હા, આવ્યા હતા. પોતાના હક્કો ખેડૂતને આપવામાં આવ્યા હતા. તેના અમલીકરણના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ, બોમ્બે અને આસામના ભાગોને સમાવેશ થાય છે? તો કે આ થાય છે. એટલે 2 અને 3 આવશે જવાબ. મહારાજા રણજીતસિંહની રાજધાની ખાલી જગ્યા હતી? તો મિત્રો આવશે
લાહોર શું આવશે? લાહોર. જે સામાન્ય અભ્યાસ પેપર ક્લાસ 1-2ની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે. બ્રિટિશ મહેસૂલી પદ્ધતિ માટે નીચેના વાક્યો ચકાસવાના છે. તો મિત્રો એની અંદર નીચેના વાક્યો આપણે જોઈએ. બરાબર. ડેપ્યુટી સેક્શન ઓફિસર જે મામલતદારની અંદર પૂછાયેલો છે. તો કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી અને જમાબંધી હતી તો હતી. થોમસ મનરો જેવા સુધારકોએ રૈયતવાર પદ્ધતિ દાખલ કરી હતી. તો મિત્રો કરેલી હતી. મહાલવારી પદ્ધતિ એ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ હતું તો હતું. તો મિત્રો એનો જવાબ આપણને અહીંયા 1, 2 અને 3 આવશે. મિત્રો એક અહીંયા થોડી મિક્સિંગ છે પ્રશ્નમાં જોઈ રહીએ. બરાબર. રૈયત તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી. રૈયતવાર પદ્ધતિ. મિત્રો અહીંયા જવાબમાં થોડીક મિસ્ટિંગ લાગે છે, મને એવું લાગે છે. જો કોઈ તમને તકલીફ હોય, બરાબર, કોઈ એવું લાગે તો મને જણાવજો જરા. રૈયતવારી કીધી છે. ઓકે. રૈયતવારી. બરાબર. ઓકે. થોમસ મનરો અને થોમસ. બરાબર. ઓકે. થોડી મિસ્ટેક છે એમાં. મનરો છે એમાં મુંદરો છે, એટલે ચિંતા નહીં કરતા મિત્રો. ભૂલ છે બંનેમાં, આડાઅવળું છે. જવાબ સાચો છે. આપણે પ્રશ્ન કમ્પ્લીટ છે. ચલો આગળ જોઈએ. હવે કરજણે ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ દાખલ કર્યો જેના અંતર્ગત આસિસ્ટન્ટ જે ફોરેસ્ટની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો ભારતના તમામ વિશ્વવિદ્યાલયો સરકારના અંકુશ હેઠળ લાવ્યા હતા. ભારતમાં વસાહતી શાસનના સંદર્ભ એલ્બર્ટ બિલમાં શું માંગવામાં આવ્યું? તો જ્યાં સુધી અદાલતોની ફોજદારી હકુમતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીયો અને યુરોપીયોની સમક્ષ લાવવા એનું કામ હતું. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 1861 ધારા હેઠળ ધારા સમિતિની રચનાથી ભારતીયોની વહીવટી તંત્ર વિશેની ફરિયાદો સાંભળવાની સરકારને તક મળવી જોઈએ. બસ. ભારતના ઇતિહાસમાં એલેક્ઝાન્ડર ડી એ મેચ, લોક હર્ટ, રોબર્ટ સ્વેલ, જેમ્સ બર્ગેસ અને વોલ્ટર ઇલિયટ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયા છે? તો પુરાતત્વકીય ઉત્ખનન પ્રવૃત્તિ સાથે જોડાયા છે. મિત્રો ખાસ નોંધ કરજો. પ્રશ્ન દરેક આઈએમપી છે પ્રશ્નો આપણા. 17મી સદીના પહેલા ચતુર્થાંશ ભાગમાં નીચેનામાંથી કઈ જગ્યાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારખાનું અને કારખાનાઓ આવેલા હતા? તો એની અંદર માત્ર ભરૂચની અંદર મિત્રો હતું. બીજે ચોય જોવા નહોતું મળતું, માત્ર ભરૂચ. ચલો. ઈસવીસન 1764માં પોંડિચેરી ખાતે ખાલી જગ્યાનું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ફ્રેન્ચ. ભારતમાંના ઇતિહાસ સંદર્ભે નીચેના જોડકાઓ ઉપર વિચારણા કરવાની છે. તો માત્ર સાચા જોડકાની અંદર તો 2 અને 3 જ આવશે. તો મિત્રો એમાં એમ છે કે બેનિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતીય એજન્ટ, બરાબર, અને મિરાજ સિદાર રાજ્યને વધુ આવક રળી આપનારી વ્યક્તિ હતી. એટલે 2 અને 3 આવશે આપણો જવાબ. હવે મિત્રો જે આપેલા યોગ્ય જોડકા પસંદ કરી યાદી 1 અને 2ની સામસામે જોડવાના છે. બરાબર. તો જોડી લીધા છે આપણે. તો એની અંદર ડી આવશે આપણો જવાબ. બરાબર. તો જોઈએ તો પહેલામાં 1 આવશે. જે પહેલું છે એમાં 1 આવશે. જે યાદી તમે અહીંયા જોઈ શકો છો. અને ડીમાં જે 3 આવશે. જે ડી છે એમાં મહાલવારી આવશે. બીમાં જે 4 આવશે. બી છે એમાં 4 આવશે. જમીનદારી એમ અલગ અલગ છે. ભારતમાં મહેસૂલ ઉઘરાવવાના હકો અંગ્રેજને કઈ સંધિ બાદ મળ્યા? તો જે અહલાબાદની સંધિ થાય છે 1765 એના પછી મળે છે. નીચેની પૈકી કયા કાયમી જથ્થાબંધી પ્રથમ દાખલ કરી? તો એ બિહાર આવશે.
મહાલવારી સેટલમેન્ટ જમાબંધી સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? તો મિત્રો ફક્ત એની અંદર એ આવશે. આ આપણે ભૂલ થઈ ગઈ છે થોડી. અમૃતસરની સંધિ 1809 રણજીતસિંહ અને ખાલી જગ્યા વચ્ચે થયેલો કરાર છે. તો મેટ કાપ. કયો કરાર? મેટ કાપ. કચ્છી સુંદરજી શેવજીને હકુમતે હૈદરી કોતરેલી લોખંડની તોપ કોને ભેટ આપી? મિત્રો મહત્વનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાછો, બહુ ઉપયોગી તમને. તો જે ભેટ આપનાર હતા ટીપુ સુલતાન. મિત્રો રાજ્ય વેરા પરીક્ષાની અંદર આ ગુજરાતી સેવા વહીવટી સેવા વર્ગ 1 અને 2 ની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. મિત્રો આવા નવા પ્રશ્નો કાલે આ જ સમયે આપણે ફરીવાર અપલોડ કરવામાં આવશે. 25 પ્રશ્નો દરરોજના 25 પ્રશ્નો આવશે. વિડીયોમાં નવા હોય, ચેનલમાં નવા હોય, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને વિડીયો ગમ્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આગળ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. ઉમેદવાર મિત્રો સુધી પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.